મિત્રો, જો તમારા જીવનમાં સતત દુઃખ, ટેન્શન, ડર, ખરાબ સપનાઓ, કામમાં નિષ્ફળતા કે મનમાં અજાણી બેચેની રહેતી હોય તો આજે હનુમાનજીના એવા શક્તિશાળી શ્લોક વિશે જાણો જેને ઘણા સંતો અને ભક્તો ખૂબ ચમત્કારી માને છે. કહેવાય છે કે આ શ્લોકોનું ભક્તિપૂર્વક સ્મરણ કરવાથી મનમાં હિંમત આવે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને અંદરથી એક અજબ શક્તિ અનુભવાય છે. રાત્રિ સૂતા પહેલા અથવા સવારે સ્નાન પછી આ શ્લોકને 5 વાર જરૂર બોલજો. અતુલિત બલધામમ હિમશૈલાભદેહમ દનુજવન કૃશાનુમ જ્ઞાનિનામગ્રગણ્યમ સકલ ગુણનિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામી. અને પછી હનુમાનજીનું આ દિવ્ય મંત્ર બોલો. ઓમ ઐં ભ્રીમ હનુમતે શ્રીરામદૂતાય નમઃ. મિત્રો, આ માત્ર શબ્દો નથી, આ એવો ભાવ છે જે ડરેલા માણસને પણ હિંમત આપે છે. ઘણા લોકો કહે છે કે જ્યારે મન સંપૂર્ણ રીતે તૂટી જાય, કોઈ રસ્તો દેખાતો ન હોય, ત્યારે હનુમાનજીનું નામ જ અંદરથી ઊભું થવાની શક્તિ આપે છે. પણ એક વાત યાદ રાખજો, માત્ર મંત્ર બોલવાથી ચમત્કાર નહીં થાય. જો જીવન બદલવું હોય તો ખરાબ આદતો છોડવી પડશે, ગુસ્સો કાબૂમાં રાખવો પડશે અને સારા કર્મો પણ કરવા પડશે. હનુમાનજી ભક્તને શક્તિ આપે છે, પણ ચાલવું તો માણસે પોતે જ પડે છે. જો તમને પણ બજરંગબલી પર વિશ્વાસ હોય તો કમેન્ટમાં જરૂર લખજો, જય બજરંગબલી. અને વિડીયોની શેર જરૂર કરજો, જેથી આ શક્તિશાળી શ્લોક વધારે લોકો સુધી પહોંચી શકે.